પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી અને ગુરુ શિષ્ય વગેરેના એ સુંદર સંબંધોની રચના કરી. ગુરુનું કર્તવ્ય છે કે પોતાના શિષ્યનું હંમેશા કલ્યાણ કરવું. એટલા માટે શુક્રાચાર્યજીએ એ દૈત્ય ગુરુએ સૌ પ્રથમ બલિને રોક્યા છે. કારણ કે દૈત્ય ગુરુ એ જાણે છે કે આ વામન એ કોઈ સામાન્ય બ્રાહ્મણનો બાળક નહીં, અને સ્વયં વિરાટ એ ભગવાન સ્વયં નારાયણ છે. કહ્યું કે બલી, તું એને 3 ડગલા પૃથ્વી આપીશ તો જેવો સંકલ્પનું જલ નીચે મૂકશે એટલે તરત એ પોતે વિરાટ બની અને તારી પાસેથી જેટલું છે એ બધું પોતે લઈ લેશે. એટલે સાવધાન. પણ બલી કહે છે, કહ્યું કે પ્રભુ, આ એક સામાન્ય બાળક, બ્રાહ્મણનો બાળક. દૈત્ય ગુરુ કહે છે, કહ્યું કે બલી, તું જેને બાળક સમજે છે એ માત્ર બાળક નથી. હજી હું તને કહું. બલી કહે તો પ્રભુ એક કામ કરો. કહ્યું કે મેં હવે વચન આપી દીધું કે હું તમને 3 ડગલા પૃથ્વી આપીશ, એટલે હવે હું મારા વચનથી વિમુખ ન થઈ શકું. અને હવે પછી કદાચ ભલે તમે કહો છો એમ ભલે સ્વયં નારાયણ હોય તો હું નારાયણને પણ 3 ડગલા પૃથ્વી આપીશ, ભલે મારું બધું જતું રહે. અને બીજું એ કે મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોઈ શકે? ભગવાન જો મારી પાસેથી બધું લઈ લે તો પછી મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોઈ શકે? જેની પાસે આખું જગત કઈ ને કઈ માંગણી કરે છે, જેની પાસે આખું જગત માગે છે, એ જગદીશ્વર આજે મારે ત્યાં યાચક બનીને માંગવા માટે આવ્યો છે. તો વિચાર તો કરો કે મારાથી ભાગ્યશાળી બીજું કોણ હોઈ શકે? કહ્યું કે આ ઇતિહાસની અંદર લગભગ સૌથી પહેલી વાર બનશે કે જે આપવા વાળો આખા જગતને જે વરદાન આપે છે એ આજે મારે ત્યાં માગવા માટે આવ્યો છે. એટલા માટે હવે તો હું ક્યારેય મારા વચનથી વિમુખ નહીં થાવ અને હું હવે 3 ડગલા પૃથ્વી આપીને જ રહીશ. આટલું કહ્યું. અને બલી એ વામનજી પાસે સંકલ્પ કરાવવા માટે તૈયાર થયા. પણ શુક્રાચાર્યજી મહારાજ એ દૈત્ય ગુરુ એને ઘણા પ્રયત્નો કર્યા બલીને રોકવાના, પણ બલી એમનું માન્યું નહીં. હાથમાં જળની અંજલી લેવા માટે જાય, કમંડળના નાળચામાંથી જળ લેવા માટે જાય, પણ શુક્રાચાર્યજી મહારાજ કહે છે કે આ બલીને સમજાવું છું પણ એ સમજતો નથી. એટલે કીડાનું રૂપ લઈ અને એ કમંડળના નાળચાની અંદર આવી અને શુક્રાચાર્યજી મહારાજ એ પોતે બેસી ગયા. જલ બહાર ન નીકળે એના માટે પ્રયત્ન કરવા લાગ્યા. પણ એક આંખથી એ નાળચામાંથી પોતે જોતા હતા કે બહાર શું થઈ રહ્યું છે. ભગવાને જેવું કમંડળ નમાવ્યું પણ એ નાળચામાંથી જલ નીકળ્યું નહીં. એટલે ભગવાન સમજી ગયા કે દેવા વાળો બલી, લેવા વાળો હું, તો પછી આ શુક્રાચાર્યજીની શેની તકલીફ છે એ સમજાતા નથી. અને જે કોઈ દાન કરે છે અને એમાં કોઈ એને રોકે છે તો એનાથી મોટો દોષી એ બીજું કોઈ નથી.
કહ્યું કે ભગવાનને જે જરા પણ ગમતું નથી, જે સત્કર્મ કરવા જઈ રહ્યો છે એને રોકવામાં આવે, ભગવાન કહે કે એને હું દંડ જરૂર ને જરૂર આપું છું. કહ્યું કે એ પરમાત્માએ સમજી ગયા કે આ શુક્રાચાર્યજી મહારાજ એ બલિને દાન આપતા રોકી રહ્યા છે. ખાલી ભગવાન બધું લઈ જવાના છે એટલું નથી, પણ સાથે સાથે ભગવાને બલિ પાસેથી લઈ અને બલિનું કલ્યાણ પણ કરવાના છે. એ શુક્રાચાર્યજી પોતે સમજી શકતા. જલ લેવા ગયા પણ જલ નીકળ્યું નહીં. કહે છે કે મને લાગે છે કે બલિ આ કમંડળનું જે નાળચું છે એમાં જરા કચરો ફસાઈ ગયો લાગે છે. પોતાની પાસે જે દરભાષણ હતું એમાંથી એક દર્ભની સળી લઈ અને જ્યાં કમંડળના નાળચાની અંદર નાખી, એવામાં એ સળી લાગતા શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. ભગવાને શુક્રાચાર્યજીને દંડ આપ્યો. કહે છે કે જે દાન ધર્મ કરતા હોય એને આડો પગ કરે, કોઈ એને મનાઈ કરે. ઘણા એવા બુદ્ધિશાળી હોય કે કોઈ પણ દાન કરવા જતા હોય ને તો એમ કે આટલું બધું દાન ન કરવાનું હોય. કોઈ એમ કે મંદિરમાં મારે આટલા આપવા છે તો કે ના ના, એ ન્યા કાંઈ અપાય નહીં, આપણે આપણી રીતે બધી વસ્તુ લઈને દઈ દેવાય. અને દાન દેવાનું જ્યાં આવે ને ત્યાં આપણે સાવ નિર્ધન થઈ જઈએ છીએ. આપણે કોઈ મંદિરોમાં ગયા હોય, કોઈ સત્સંગમાં એમાં ગયા હોય એટલે આપણે ઓમ કઈ ભગવાનને અર્પણ કરીએ કે ન કરીએ, પણ કોઈ પેલી આરતી લઈને આવે ને તો આરતી આપણે લઈ લઈએ તો પાછા એમ કે ઉભા રહ્યો, એમને આરતી ન લેવાય. અને આરતી ન લેવાય એમ કરીને પાછા ખીચા ફંફો કે આરતીમાં તો છૂટા પૈસા જ નાખવા જાય. અરે ખીચા ફંફો જો એમાંથી સિક્કા ન નીકળે તો કે હવે છૂટા નથી. તેમાં બાધાઈ મુકાય કે ભગવાન ના ન પાડે. પણ દાન જ્યાં જ્યાં આપણે આપવાનો સમય આવે ત્યારે આપણે નિર્ધન થઈ જઈએ છીએ. કોઈ પણ શુભ પ્રસંગ હોય અને એમાં ખાસ કરીને બ્રાહ્મણોને કંઈ આપવાનું આવે એટલે તરત એમ કે એટલા બધા થોડા. આ કોઈ લેવાની પેલી પ્રયોજના નથી, પણ એક આ સમાજનું સત્ય હકીકત છે. આપણે ત્યાં દીકરા દીકરીના લગ્ન હોય અને એ લગ્નની અંદર ગોર બાપા એમ કહે કે તમારે આટલી દક્ષિણા દેવાની. તો કે ઓહો, અમારે ગોર બાપા ગામડામાં હતા એને તો ખાલી અમે 51 રૂપિયા આપીએ ને તો એ રાજી થઈ જાય. પણ એ સમય અલગ હતો અને અત્યારનો સમય જોવા જઈએ તો અત્યારનો સમય પણ અલગ છે. પેલા સમાજ એ પોતે દરેક ગામની અંદર રહેલા એ બ્રાહ્મણો, એ સાધુનું ઘર કોઈ હોય, બ્રાહ્મણનું કોઈ ઘર હોય તો એ બધાનું ભરણ પોષણ એ આખા સમાજ મળી અને હંમેશા એમનું ધ્યાન, એની દેખરેખ રાખે. પોતાના ખેતરની અંદર કોઈ પણ ફસલ આવે, કોઈ પણ દાણાથી કાંઈ પણ થાય એટલે એમાંથી થોડો ભાગ એ બ્રાહ્મણના ઘરની અંદર પહોંચાડે, થોડો ગામના ચોરાની અંદર પહોંચાડે, થોડું કોઈ સાધુનું ઘર હોય તો ત્યાં પહોંચાડે. અમુક અમુક પવિત્ર તિથિઓની અંદર સિદ્ધો વગેરે બધું આપવામાં આવે. પણ હવે તો કે હવે ધીમે ધીમે કરતા આમાંથી આપણે બધું બંધ કરીએ છીએ. તો બ્રાહ્મણે પોતાની આજીવિકા કઈ રીતે ચલાવી છે? લગ્નની અંદર સૌથી
મહત્વનું કોઈ જો હોય તો એ ભૂદેવ છે. ભૂદેવ ન હોય તો તમે ગમે એવું સારું ડેકોરેશન કર્યું હોય તો તમારી લગ્ન વિધિ થઈ શકે? ભૂદેવ ન હોય ને ગમે એવું ડીજે મગાવ્યું હોય તો ખાલી ડીજેથી લગ્ન થઈ જાય? કહેવાનો અર્થ કે જે સ્થાન ઉપર આપણે જે દ્રવ્ય આપણે આપીએ છીએ એ સ્થાનની અંદરથી એ દ્રવ્ય આપણને પાછું પ્રાપ્ત થાય છે. દદાતી પ્રતિગૃહણાતી. આપણે કોઈ સ્થાન એવા છે કે જ્યાં આપણે કંઈ પણ ધન દાન પુણ્ય જે કંઈ આપણે આપીએ છીએ તો એનાથી આપણને સામે આપણા જીવનની અંદર એ બધું પ્રાપ્ત થાય છે. મંદિરની અંદર આપણે દાન આપ્યું હોય તો એ દાન કરવાથી ઈશ્વર આપણા જીવનની અંદર એ દાનના ફળ રૂપે અનેક ગણું કરીને આપણને પાછું આપે છે. બ્રાહ્મણને, સાધુને, કોઈને પણ કંઈ પણ પ્રકારનું દાન, પછી એ અન્નનું દાન હોય, દક્ષિણાનું દાન હોય, કોઈ ફળનું દાન હોય, કોઈ પણ દાન એ દાન કરવામાં આવે તો એનું ફળ આપણને આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય છે. અન્નનું દાન જ્યારે બ્રાહ્મણોને, સાધુઓને કોઈ મંદિરની અંદર વગેરે સત્કર્મોની અંદર કરવામાં આવે તો એનાથી આપણા આયુષ્યનો વધારો થાય છે. આ દાનની પાછળ પણ બધા મહત્વો છે. કોઈ પણ પ્રકારના ફળ એ દાનની અંદર આપવામાં આવે તો આપણે જે કાર્ય કરીએ છીએ એના દરેકના શુભ અને સારા ફળ આપણને આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય. દક્ષિણાના દાન બ્રાહ્મણોને અથવા કોઈ પણ મંદિરની અંદર કોઈ પણ દેવતાઓને એ દક્ષિણાનું દાન અર્પણ કરવામાં આવે તો એનાથી આપણને ધનની પ્રાપ્તિ થાય છે. આ બધા દાનના મહત્વ છે. બહેનો એ સીધાનું દાન આપે તો એક સીધું એ દાનમાં આપે તો એનાથી આપણે વિચારી પણ ન શકીએ એટલું પુણ્ય આપણને આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય છે. એમાં જે સીધાની અંદર જે વસ્તુઓ આપણે દાન આપીએ છીએ એના દ્વારા એ વસ્તુઓના અધિકૃત દેવતાઓ એ આપણી પર પ્રસન્ન થાય છે. સીધાની અંદર ચોખાનું દાન આવે, ઘઉં અથવા લોટનું દાન આવે, ખીચડીનું દાન આવે, ઘી, તેલ, મસાલા, આ બધાના દાન આવે તો એ બધાના મુખ્ય દેવતાઓ છે. અને 9 ગ્રહો છે એ 9 ગ્રહોની પીડામાંથી મુક્ત થવા માટે પણ અલગ અલગ દાનો બતાવ્યા છે. અને એની અંદર પણ બધા ધાન્યનું દાન આવે છે. સૂર્ય નિમિત્તે દાન આપવું હોય તો ઘઉંનું દાન આપવું પડે. મંગળના નિમિત્તે દાન આપવું હોય તો મસૂરની દાળનું દાન આપવામાં આવે. ગુરુદેવનું શુભ ફળ આપણા જીવનની અંદર પ્રાપ્ત કરવું હોય તો ચણાની દાળનું દાન આપવામાં આવે. એનાથી ગુરુદેવ પ્રસન્ન થાય. શનિને પ્રસન્ન કરવા માટે અડદનું દાન તમે કરો તો શનિદેવ એ પ્રસન્ન થાય. તો આ બધા જ દાનના કંઈક ને કંઈક મહત્વ છે. અને બધા દાનનો પણ કંઈક ને કંઈક નિયમ છે. સીધું આપે તો પછી સીધું એટલું આપવું જોઈએ કે જેને આપણે સીધું આપીએ છીએ એનું પૂરું ઘર, આખું ઘર 2 સમય પોતે ભોજન કરી શકે એટલું દ્રવ્ય આપણે આપવું જોઈએ. ઘણી વખત તો એટલા બધા કોઈ ઉદાર હોય ને કે સીધું આપે ને તો એમાં ઘી ને તેલ ભર્યા હોય, એ ઘી ને તેલ એટલા બધા ભર્યા હોય કે એને અમારા ચમચીથી નહીં પણ આમ આંગળીથી આમ લૂછીને ઘી કાઢવું. એ ખાલી તળિયું માંડ ભરાણું હોય. અને એમાં ક્યારેક તેલ અલગથી આપે તો ઠીક છે, નહીં તો એ સીધું લોટમાં જ તેલ નાખી દીધું. પુરાણી મારી ઘરે જાય છે તો લોટ જ બાંધવાનો, મૂણ નાખવું ને તૈયાર.
પણ દરેક દાનનું મહત્વ છે. પણ છતાં પણ આપણે બધું સમજીએ છીએ, પણ જ્યારે દાન આપવાની કોઈ બાબત આવે ત્યારે આપણે નિર્ધન થઈ જઈએ છીએ. બાકી હમણાં જો કોઈ ઢોલી આવ્યા હોય અને એની ઉપર 10 ના 20 ના 50 ના જે હાથમાં આવી આમ ઉડાડીને પણ તમે કંઈ પણ અર્પણ કરો છો તો એનું ફલ અને એ વસ્તુનું એ આપેલું દાન એ પૂર્ણ સ્વરૂપે એ પહોંચ્યું કે નહીં, એ સૌથી પહેલા આપણો અંતરાત્મા જ આપણને કહી દે છે. આપણે કોઈ મંદિરની અંદર બ્રાહ્મણોને કોઈને દાન આપીએ તો આપણું મન છે એ પ્રસન્ન થાય. શું કામ? કારણ કે આપણને ખબર છે કે મંદિરની અંદર સાધુને કોઈ બ્રાહ્મણને વગેરેને કંઈ પણ દાન આપો તો એનાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થવાની છે. અને એ જ ધન જો બીજી જગ્યાએ ક્યાંય જાય તો એનો જ આપણને અફસોસ થાય. ધન બધે જ ખર્ચાય છે. બ્રાહ્મણને, મંદિરને, સાધુઓને તમે ધન આપો તો એનાથી પ્રસન્નતા થાય, પણ એ જ ધન જો બીજા અન્ય સ્થાનોની અંદર જાય તો એનો આપણને પસ્તાવો થાય છે. તમે અહીંયા આવી અને 500ની નોટ તમે ભાગવતજી ઉપર મૂકો તો આપણને અંદરથી આનંદ થાય કે અમે કંઈક દાન કર્યું અને એનું પુણ્ય અમને જીવનમાં મળશે, એ વાત ચોક્કસ છે. પણ એ જ 500 રૂપિયા અહીંથી બહાર નીકળતા હોય, ચોકડીએ કોઈ પોલીસવાળા રોકીને લઈ લે તો સાંજે ખાવું ન ભાવે. ત્યાં પછી 2 છીકું વધારે આવે ને આપણે તરત ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એમ કહે કે હવે તમારે 1000 રૂપિયા દેવાના, તો એમાં આપણને આનંદ થાય કહેવાનો અર્થ. કારણ કે ત્યાં જે ધન ગયું છે એનું આપણને પાછું કંઈ મળવાનું નથી, એનું પુણ્ય નથી. પણ કોઈ પણ સત્કર્મની અંદર આપેલું દાન એનું પુણ્ય આપણને જ મળે છે, સાથે સાથે આપણા સંતાનોને પણ પ્રાપ્ત. બલિરાજા એ પણ શુક્રાચાર્યજી મહારાજને દૈત્ય ગુરુને કહે છે, કહ્યું કે પ્રભુ હું દાન આપીશ, અને એ પણ પરમાત્મા સ્વયં ભગવાન નારાયણને દાન આપું, અને નારાયણને દાન આપું તો મારી પેઢીઓ એનો ઉદ્ધાર થશે. માટે દાન દેવા માટે તૈયાર થયા અને ભગવાને દાન દેતા રોકવાના અપરાધથી ભગવાને શુક્રાચાર્યજીને દંડિત કર્યા છે. ત્યારથી શુક્રાચાર્યને એક દ્રષ્ટિ મળી, એક આંખે શુક્રાચાર્ય જોઈ શકે છે. ભગવાન કહે છે કે દાન દેતા જે રોકે છે, કહ્યું કે એની દ્વિદ્રષ્ટિ છે, એ દ્વિદ્રષ્ટિમાંથી હું એમને એક દ્રષ્ટિ આપું છું, એને દંડ હું જરૂર આપું છું. અહીંયા ભગવાને શુક્રાચાર્યને દંડિત કરી અને બલિ પાસેથી 3 ડગલા પૃથ્વીનું દાન જ્યારે સંકલ્પ કર્યો અને સંકલ્પ કરતા ભગવાને બલિ પાસેથી દાન લેવાનો સમય આવ્યો અને બલિરાજાએ જ્યાં હાથમાંથી જલ જમીન ઉપર પધરાવ્યું, તત્સત શ્રી કૃષ્ણાર્પણમસ્તુ જ્યાં કહ્યું, એ જ સમયે ભગવાન નારાયણ વામનમાંથી એકદમ વિરાટ સ્વરૂપને પરમાત્માએ ધારણ કર્યું છે. ભગવાને વિરાટ સ્વરૂપને ધારણ કરી અને જ્યાં પોતે પોતાનું ચરણ ઉઠાવ્યું ત્યાં 14 લોકનું બ્રહ્માંડ, નીચેના 7 લોક
અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાળ આ 7 લોક ભગવાને પોતે માપી લીધા. બીજું ચરણ જ્યાં ભગવાને ઉઠાવ્યું અને બીજું ડગલું જ્યાં ભગવાન ભરવા માટે જાય ત્યાં ઉપરના 7 લોક ભૂતલોક ભુવરલોક સ્વર્ગલોક મહરલોક જનલોક તપલોક અને સત્યલોક બ્રહ્મલોક સુધી એ ભગવાને ચરણને સ્થાપન કર્યું. બ્રહ્માજીએ એ સમયે ભગવાનનું ચરણ જોઈ અને પોતાના કમંડલ દ્વારા અભિષેક ભગવાનના ચરણ ઉપર કર્યો અને એમાંથી સ્વયં ગંગાજી પોતે પ્રગટ થયા. કહ્યું કે 2 ડગલાની અંદર ભગવાને સમસ્ત ભૂમંડળને સમસ્ત પૃથ્વીને 14 લોકને ભગવાને માપી દીધા. ભગવાન કહે છે કે બલી તે મને વચન આપ્યું છે, સંકલ્પ કરાવ્યો છે કે 3 ડગલા હું પૃથ્વી આપીશ. તો આ 2 ડગલાની અંદર તો બધું મપાઈ ગયું, હવે 3જું ડગલું ક્યાં મૂકું? બલી રાજા કહે કે પ્રભુ આમ જેટલું હતું એ તો બધું તમે લઈ લીધું, હવે તમે એના સિવાયની તો કોઈ પૃથ્વી બાકી રાખી નથી, હવે શું કરવું? ભગવાન કહે કે નહીં બલી, કહ્યું કે તમે સંકલ્પ કર્યો છે કે 3 ડગલા પૃથ્વી આપ્યા, હવે 3જું ડગલું ક્યાં મારે મૂકવું? હજી 2 જ ડગલા થયા. પણ એ સમયે બલિની પત્ની વિંધ્યાવલી પોતાના પતિને કહે છે, કહ્યું કે હે દેવ 3જું ડગલું ભગવાનને કહો કે આપણા મસ્તકની ઉપર પધરાવો. શું કામ? કારણ કે આપણા મનુષ્ય દેહ છે એ દેહ એ પંચ ભૌતિક તત્વોથી આ દેહ બનેલો છે, જેની અંદર 5 તત્વો છે: સ્થિતિ, જલ, પાવક, ગગન અને શમી. સ્થિતિ એટલે તો કે પૃથ્વી, જલ, વાયુ, તેજ અને આકાશ. કહ્યું કે આ 5 તત્વથી આ દેહ બનેલો છે, તો આ દેહની અંદર પણ પૃથ્વીનો ભાગ છે અને એ પૃથ્વી રૂપી ભાગને પણ ભગવાનને કહો કે એ પોતે ગ્રહણ કરે. અને બલીએ કહ્યું કે પ્રભુ હવે તમારું 3જું ડગલું એ મારા મસ્તકની ઉપર પધરાવો અને આ પૃથ્વી તત્વનો આ દેહનો પણ તમે સ્વીકાર કરો. અને એ સમયે ભગવાન બલિરાજા ઉપર પ્રસન્ન થયા. 3જું ડગલું બલિના મસ્તક ઉપર પધરાવી અને સંકલ્પને પૂર્ણ કર્યું અને કહ્યું કે ધન્ય છે બલિ આપને અને આપણા કુલને. કહ્યું કે આજથી હું વચન આપું છું કે જે કોઈ મોટામાં મોટું દાન આપશે તો એમાં તમને યાદ કરી અને દાનનું અર્પણ થશે. એટલે મોટામાં મોટું દાન જ્યારે આપવામાં આવે ત્યારે એને ખાલી કેવલ દાન નહીં પણ એને બલિદાન કહેવામાં આવે છે. આમ ભગવાને બલિને અમર કર્યો. બલિને ભગવાને આશીર્વાદ આપ્યા. કહ્યું કે જા બલિ, આવતા મન્વંતરની અંદર તમે ઇન્દ્ર થશો અને સ્વર્ગની અંદર તમે રાજ્ય કરશો. ત્યાં સુધી ભગવાન કહે કે તમે સુતલ નામના પાતાલની અંદર નિવાસ કરો. આટલું જે વરદાન આપ્યું. પણ બલિરાજા કહે કે પ્રભુ હું સુતલ પાતાલની અંદર રાજ્ય તો કરું પણ હું એકલો ત્યાં ન જાઉં, તમારે પણ મારી સાથે આવવું પડે. ભગવાન કહે ઠીક છે. અને ભગવાન બલિની રખેવાળી કરવા માટે ભગવાન બલિના દ્વારપાલ બની અને સુતલ નામના પાતાલની અંદર ગયા. લક્ષ્મીજીને ખબર પડી અને લક્ષ્મીજીએ બલિરાજાને હાથમાં રક્ષા બાંધી અને ભગવાનની માગણી કરી. અને એ સમયે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરતા બલિરાજા કૃતકૃત્ય થયા છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે સ્વયં લક્ષ્મીજીએ બલિરાજાને હાથમાં રક્ષા બાંધી અને જે તહેવારને આપણે બધા રક્ષાબંધન કહીએ છીએ અને ખૂબ ભાવથી પ્રેમથી આપણે એમને ઉજવીએ છીએ. ભગવાને એ સમયે બલિને વચન આપ્યું. કહ્યું કે બલિ હું તને વચન આપું છું કે અમે 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 દેવતાઓ તારે ત્યાં 4 મહિના તારા દ્વારપાલ બની અને તારે ત્યાં નોકરી કરવા માટે આવશે અને તારી રક્ષા કરવા માટે અમે સુતલ નામના પાતાળની અંદર આવશું.
આજે પણ બલિની રક્ષા માટે ભગવાન એ બલિના દ્વારપાલ બની અને પોતે સુતલ પાતાળની અંદર જાય છે. અષાઢ શુક્લ એકાદશી, જેને આપણે દેવ પોઢી એકાદશી કહીએ, આપણે એમ કહેતા હોય કે ભગવાન હવે પોતે સૂઈ જાય, પણ ભગવાન સૂઈ નથી જતા, પણ એ સુતલ પાતાળની અંદર જઈ અને બલિની એ રક્ષા હંમેશા પોતે કરે છે. અષાઢ શુક્લ એકાદશીથી લઈ અને કાર્તિક શુક્લ એકાદશી, જેને આપણે દેવ ઉઠી એકાદશી કહીએ, એટલો સમય ભગવાન નારાયણે બલિની રક્ષા કરે છે. પછી કાર્તક મહિનાથી લઈ અને મહામાસ સુધી, એટલે જેને શિવરાત્રિ કહેવામાં આવે, એ શિવરાત્રિ સુધી ભગવાન મહાદેવજીએ બલિની રક્ષા કરવા માટે સુતલ પાતાળની અંદર જાય. અને મહા મહિનાથી અષાઢ મહિના સુધી બ્રહ્માજીએ પોતે બલિનું રક્ષણ કર્યું છે. આ રીતે ભગવાને બલિની ઉપર કૃપા કરી અને ભગવાન પોતે બલિને આશીર્વાદ આપી અને પરમાત્મા પોતે સ્વધામની અંદર પધાર્યા છે. બોલ્ય વામન નારાયણ ભગવાન કી, વિરાટ નારાયણ ભગવાન કી. બલિ અને વામનનું સુંદર ચરિત્ર બતાવી અને આગળ કહ્યું કે એ મન્વંતરની અંદર સત્યવ્રત નામના રાજા થયા અને સત્યવ્રત રાજાની ઉપર ભગવાન મત્સ્ય નારાયણ સ્વરૂપે પ્રગટ થઈ એમને દર્શન આપ્યા છે. કહ્યું કે સૃષ્ટિનો પ્રલય એ નજીક આવ્યો. સૃષ્ટિના 3 પ્રલય છે: નૈમિતિક પ્રલય, નિત્ય પ્રલય, નૈમિતિક અને અંતે તો કે મહાપ્રલય. સૃષ્ટિની અંદર પ્રલય કાળ એ હંમેશા માટે શરૂ જ હોય છે. નિત્ય પ્રલય, નાના નાના જીવજંતુઓ એ પોતે જન્મે અને એ જ સમયે પોતે મૃત્યુ પણ પામે છે. એ નિત્ય પ્રલય છે. નૈમિતિક પ્રલય એટલે કે કોઈ નિમિત્ત દ્વારા સૃષ્ટિનો નાશ થાય, જેમ કોઈ મહામારી છે, ધરતીકંપ છે, સુનામી વગેરે, આ બધા નૈમિતિક પ્રલયો બતાવ્યા છે. અને છેલ્લે તો કે છેલ્લે મહાપ્રલય. કહ્યું કે આ નૈમિતિક પ્રલય થવાનો હતો અને એ વખતે સત્યવ્રત રાજાને ભગવાને મત્સ્ય સ્વરૂપે દર્શન આપી અને ભગવાને સત્યવ્રત, સપ્ત ઋષિઓ આ વગેરેનું ભગવાને રક્ષણ કર્યું છે. અને મત્સ્ય અવતારની કથા બતાવી અને અહીંયા અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાશિક્યામ અષ્ટાદશ સહસ્ર્યાયામ પરમહંસ્યાયામ સંહિતાયામ અષ્ટમ સ્કંદે મત્સ્યાવતાર ચરિતાનુવર્ણન નામ ચતુર્વિંશોऽધ્યાય. અષ્ટમ સ્કંદ. રાધા કૃષ્ણ ચરણ કમલાભ્યો નમો. બોલ્ય ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ જય. અષ્ટમ સ્કંદને વિરામ આપી અને 9મ સ્કંદની અંદર જેની ઈશાનું કથા કહેવામાં આવ્યું છે એવા સૂર્યવંશ અને ચંદ્રવંશના વિસ્તારનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સુંદર મજાની કથાનું શ્રવણ કરાવે. પણ એ પહેલાં આવો 2 મિનિટ આપણે ભગવાનના નામનું સંકીર્તન કરી અને પછી આપણે 9મ સ્કંદનો પ્રારંભ કરીએ. અને ત્યાં સુધી બધાને ઠંડા કરવા માટે બધાને માટે ગુલ્ફી પણ આવી ગઈ છે. અને હવે હું બહુ રાહ જોવડાવીશ તો પછી ગુલ્ફી ત્યાં ઓગળી જશે. એટલે તમે બધા પ્રેમથી ભગવાનનો પ્રસાદ આરોગો. આવો 2 મિનિટ થોડી વારની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ એમનું પ્રાગટ્ય થવાનું છે, તો આપણે એમનું સ્વાગત માટે એમને આપણે યાદ કરીએ. राम आएंगे
आएंगे राम आएंगे हो राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के बादशाह खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बादशाह खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे એકબીજાને ખોજ જશે તો કીર્તન પૂરું થઈ જાય એ તો પેલા બધા નક્કી કરે છે કે પેલા ગુલફી ખાઈ લેવી કે પેલા રમી લેવી જય હો આમાં તો અમે મૂંઝાઈ જાય તમને રમવાનું કેવું કે પેલા ગુલફી ખાઈ લેવાનું કેવું ओ राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे हो मेरी झोपड़ी के बादशाह खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे हरि बोल
મનવંતરાણિ સર્વાણિ ત્વયુક્તાનિ સુતાનિ વીર્યાણ્યનંતવીર્યસ્ય હરેસ્તત્ર કૃતાંચ. પરીક્ષિત સુખદેવજીને કહે છે કહ્યું કે મહારાજ આપણા રીતે દરેક મન્વંતરોની કથા તમે મને બતાવી, પણ હવે સૂર્યવંશ, ચંદ્રવંશ અને અગ્નિવંશ એની અંદર કેવા કેવા પ્રકારની રાજાઓ થયા એ કથા તમે મને બતાવો. ત્યારે સુખદેવજી કહે છે કહ્યું કે વિવસ્વાન નામના જે મન્વંતર થયા એ વિવસ્વાનના પુત્ર થયા શ્રાદ્ધદેવ, અને એ શ્રાદ્ધદેવને ત્યાં મનુ નામના પુત્ર થયા. તેમને ત્યાં 10 પુત્ર બતાવ્યા: ઇક્ષ્વાકુ, મૃગ, શર્યાદી, દૃષ્ટ, દૃષ્ટ, પુરુષ, નરિષ્યન, પ્રશગ્ર, નભગ અને કબીર. કહ્યું કે કશ્યપ અને અદિતિના સૌથી મોટા જો પુત્ર કોઈ હોય તો એ છે ભગવાન સૂર્યનારાયણ, અને સૌથી નાના પુત્ર જો કોઈ હોય તો એ છે ભગવાન રામ. સૂર્યનો વંશ બતાવ્યો. કહ્યું કે સૂર્યનારાયણ ભગવાન એમના વિવાહ વિશ્વકર્માના દીકરી એ શંગનાની સાથે કરવામાં, જેને આપણે રાંદલ માતા તરીકે ઓળખીએ છીએ. એ રાંદલ માતાનું મૂળ નામ એ શંગના મહારાણી છે. એમણે પોતાનું બીજું એક સ્વરૂપ ઉત્પન્ન કર્યું, પોતાનામાંથી છાયા સ્વરૂપ, એટલે બીજું માતાજીનું છાયા સ્વરૂપ થયું. અને ત્યારથી માતાજીએ વરદાન આપ્યું કે જ્યારે પણ મારી પૂજા થશે ત્યારે મારા એક સ્વરૂપ નહીં પણ બંને સ્વરૂપની હંમેશા સાથે પૂજા થશે. કહ્યું કે વિશ્વકર્માના દીકરી શંગના એમના વિવાહ સૂર્યનારાયણ ભગવાનની સાથે થયા, પણ ભગવાનનું તેજ પોતે સહન ન કરી શક્યા. એટલા માટે પોતે વિશ્વકર્મા દાદાની પાસે ગયા અને વિશ્વકર્માએ કહ્યું કે દેવી, જો તમે સૂર્યનું તેજ સહન ન કરી શકતા હોય તો તપ કરી અને તમે તમારું તેજ વધારો. અને એ સમયે સંગ્રામ મહારાણીએ પોતે વનની અંદર તપ કરવા માટે ગયા. એક ઘોડીનું રૂપ લઈ અને માતાજી પોતે તપ કરતા હતા. અને જ્યાં સુધી માતાજીએ તપ કર્યું ત્યાં સુધી માતાજીએ પોતાનું બીજું સ્વરૂપ ત્યાં પ્રગટ કર્યું અને એ છાયા સ્વરૂપ ત્યાં રાખ્યું ભગવાનની સાથે. એક વખત ભગવાન સૂર્યનારાયણને એવી ઘણો સમય સુધી ખ્યાલ ન આવ્યો કે આ મૂળ શંગના નથી, આ તો એનું છાયા સ્વરૂપ છે, એવું કઈ ખ્યાલ ન આવ્યો. એ તો એ જ સમજતા હતા કે આ તો સ્વયં શંગના દેવી જ છે. એક વખત એવી કોઈ ઘટના બની, સૂર્યનારાયણને મનની અંદર વિચાર આવ્યો અને ધ્યાન લગાવતા જોયું તો જુએ છે કે આ શંગના રાણી નથી, કહ્યું કે આ તો એમનું છાયા સ્વરૂપ છે. પણ ભગવાનની તો દ્રષ્ટિ એ આખા જગત ઉપર છે. એમને શંગના મહારાણીને ગોતવાની ઘણી કોશિશ કરી, પણ પછી ખ્યાલ આવ્યો કે માં રાંદલ માતાજી એ ઘોડીનું રૂપ લઈ અને પોતે તપ કરવા માટે વનની અંદર ગયા છે. એટલે ભગવાન કહે કે મારે એમની પાસે
હું સીધો જઈશ તો એ કદાચ મારાથી નારાજ થઈને બીજે કોઈ જગ્યાએ ચાલ્યા જશે. એટલે ભગવાને પણ યુક્તિ કરી. માતાજીએ ઘોડીનું રૂપ લીધું હતું અને ભગવાન સૂર્યનારાયણ એમની સામે ઘોડો બની અને માતાજીની સામે ઉપસ્થિત થયા અને માતાજીને પ્રસન્ન કરવા માટે, મનાવવા માટે પોતે ઘોડો બની અને નૃત્ય કરવા લાગ્યા. એ ઘોડો બનીને નૃત્ય કરતા હતા. એનાથી માતાજી પોતે પ્રસન્ન થયા. ભગવાન કહે છે કે દેવી, તમારે આ તપ કરવાની જરૂર શા માટે પડી? રાંદલ માતાજીએ કહ્યું કે પ્રભુ, મારાથી તમારું તેજ સહન થતું. ભગવાન કહે, તમે ચિંતા ન કરો, હું તમારા માટે થોડું તેજ એ ઓછું કરીશ અને હું તમને વરદાન આપું છું કે તમારી શક્તિ થશે, તમારા તપના બળથી તમે મારા તેજને સહન કરી શકો. પછી તો શંગના દેવી એ ભગવાન સૂર્યનારાયણની સાથે પોતે સૂર્યલોકની અંદર પોતે પધાર્યા. કહ્યું કે ત્યારથી રાંદલ માતાજીના આપણે જ્યારે પણ લોટા તેડીએ એટલે બેકી સંખ્યામાં એમના લોટાની પૂજા થાય. એમાં કોઈ દિવસ એકી સંખ્યાના લોટા ન હોય. એમાં 2, 4, 6, 10 એવી જ રીતે બધા લોટાઓની પૂજા થાય. કારણ કે માતાજીએ વરદાન આપ્યું છે કે એક સ્વરૂપ નહીં, બંને સ્વરૂપની પૂજા થશે. મૂળ શંગના સ્વરૂપ અને બીજું તો કે છાયા સ્વરૂપ. અને ભગવાન સૂર્યનારાયણે જ્યારથી ઘોડો બનીને માતાજીની સામે ઉભા રહી નૃત્ય કર્યું, ત્યારથી એક પ્રથા એ શરૂ થઈ કે માતાજીની સામે ઘોડો ખૂંદવો. પણ એ તો શબ્દનો અભ્રંશ છે. ઘોડો ખૂંદવાની જરૂર નથી. એ ઘોડાની જેમ માતાજીની સામે નૃત્ય કરવાનું અને એમાં ધૂણીને નૃત્ય કરવું એવું નથી, એમને એમ નૃત્ય કરવું. એટલે જ બહેનો સાંજનો સમય થાય, ઘરે રાંદલ માતાજીના લોટા તેડ્યો ને એટલે કોઈમાં હોય કે ન હોય પણ આપણે માતાજીને પ્રસન્ન કરવા માટે એમની સામે નૃત્ય કરવું. અને બહેનો કહે ને, ઘોરે અંધારી રે રાત લડી માનુષ રાગર યશવાર. ઘોરે માતાજી અહીંયા રમેશ છે, આપણે રમેશ નો રમે. મા કાલી, મા લક્ષ્મી, મા સરસ્વતી. જય હો. રે
ભગવાન સૂર્યનારાયણ અને શંગના મહારાણીને ત્યાં સૌ પ્રથમ એક જોડલું ઉત્પન્ન થયું અને એના નામ પડ્યા છે યમ અને યમી. યમ એટલે કે યમરાજા અને યમી એટલે કે યમુના મહારાણી. એ સ્વયં પોતે ભગવાન સૂર્યનારાયણ અને માં શંગનાના સંતાન છે. અને પુષ્ટિ માર્ગની અંદર એ યમુનાજીને એ મહારાણીનું બિરુદ એ સમર્પિત કરવામાં આવે. બોલીએ શ્રી યમુને મહારાણી કી. બોલીએ શ્રી યમુને મહારાણી કી. ભગવાન સૂર્યનારાયણ અને સંગનાના એટલે રાંદલમાના ત્યાં યમરાજા અને યમુના મહારાણી આ બંને પોતે પ્રગટ થયા. એની પણ આગળ સુંદર કથાઓ છે, પણ હવે સમય પણ થોડુંક સાવધાન કરે છે, એટલે હવે ક્યારેક ભગવાન કંઈક કૃપા કરશે ને બીજી વખત કથા સંભળાવવાનો મોકો ભગવાન રામેશ્વર મહાદેવ આપે ત્યારે થોડીક આમાં તો હજી એવી કથાઓ છે કે હજી ઘણી કથાઓ કેવી છે, પણ સારું બીક લાગે છે કે હમણાં પાછો કંઈક મોરલો બોલી જાય. અહીંયા સૂર્ય અને શંગનાના પુત્ર યમ અને યમી એમનું જે બીજું સ્વરૂપ જે છે છાયા સ્વરૂપ, એમના દ્વારા પણ સૂર્યનારાયણ ભગવાનને ત્યાં સંતાનોની પ્રાપ્તિ થઈ છે. અને એમાં પુત્ર સ્વરૂપે જે પ્રગટ થાય એમનું નામ છે શનિ મહારાજ. શનિ એ સૂર્યના સંતાન છે. અને બીજા છે તપ્તી એટલે કે તાપી. સુરતની અંદર જે તાપી નદી વહી રહી છે એ પણ સૂર્યના પુત્રી છે. બીજા વેવસ્વત ઇત્યાદિ ભગવાનના અનેક પુત્ર થયા. આમ સૂર્યનો વંશ બતાવી અને કહ્યું કે એ સૂર્યના વંશની આગળ અંદર અનેક પ્રતાપી રાજાઓ થયા છે. સુદ્યુમ્ન ઇત્યાદિ પુત્રો એમને ત્યાં ઉત્પન્ન થયા. કહ્યું કે વિવસ્વાનના પુત્ર શ્રાદ્ધદેવ અને મનુ, અને એને મનુને ત્યાં નૃગ નામના જે રાજા થયા એ નૃગની દીકરી જેનું નામ છે ઓદવતી, એના લગ્ન એ સુદર્શન સાથે થયા છે વગેરેની કથા બતાવી. આગળ કહ્યું છે કે એ મનુના પુત્ર જેનું નામ છે શર્યાદી, એમની દીકરી મહાન થઈ અને એમની દીકરીનું નામ છે શુકન્યા. એ શુકન્યાનું ચરિત્ર બતાવ્યું. એ શુકન્યા દ્વારા ચ્યવન ઋષિનો અપરાધ થયો, એની આંખો એ શુકન્યાએ ફોડી નાખીને એની સેવાની અંદર શુકન્યાએ પોતે પોતાનું જીવન સમર્પિત કર્યું. દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારો દ્વારા બંનેને ફરી પાછા યુવાની અર્પણ કરી અને ચ્યવન મુનિએ સરિયાદી ભાષા યજ્ઞ ઇત્યાદિ કર્મ કરાવી અને અશ્વિની કુમારોને જોઈતો સોમરસનો ભાગ એમણે અર્પણ કર્યો છે. આગળ એ શ્રાદ્ધદેવ મનુના પુત્ર થયા નભગ અને નભગના પુત્ર થયા નાભાગ. નાભાગના પુત્ર થયા જેનું નામ છે અંબરીશ. કહ્યું કે ભગવાનના પરમ ભક્ત થયા છે. સુખદેવજી કહે છે કહ્યું કે રાજન અંબરીશ રાજા એટલા બધા ભગવાનના પરમ ભક્ત હતા કે ભગવાને એ અંબરીશ રાજાની રક્ષા માટે પોતાનું સુદર્શન ચક્ર એ અંબરીશને સોંપી દીધું અને એની રક્ષા કરવા માટે હંમેશા માટે સુદર્શનને આજ્ઞા આપી. એક વખત દુર્વાસાજીએ પોતે અંબરીશનો અપરાધ કર્યો અને સુદર્શને દુર્વાસાને પણ મારવા માટે તૈયાર કહ્યું કે પરમાત્મા પોતાના ભક્તોનું નિત્ય નિરંતર હંમેશા માટે રક્ષણ કરે છે. એ ભક્ત ઉપર કોઈ પણ આંચ આવે તો એ પહેલા ભગવાન ભક્તની રક્ષા કરવા માટે તત્પર થઈ જાય. ભગવાન કહે છે
કે હું કોઈ પણ અપરાધને ક્ષમા કરી શકું છું, પણ મારા ભક્તનો જે અપરાધ કરે એ અપરાધ હું ક્યારેય ક્ષમા કરતો નથી. અને ભગવાન જેટલું પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે એટલું બીજું કોઈ રાખી શકશે નહીં. એટલે જ ભગવાનને ભક્ત વત્સલ કહ્યા છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. અમરીશનું ચરિત્ર બતાવ્યું, કહ્યું કે અમરીશ એ નિત્ય ભગવાનનું એકાદશીનું વ્રત પોતે કરે છે. એક વખત એકાદશીનું વ્રત કર્યું, દ્વાદશીનો દિવસ આવ્યો અને દ્વાદશીના દિવસે પારણા કરવાનો સમય આવ્યો. પારણા કરવા માટે જેવા બેસે એ જ સમયે દુર્વાસા પોતાના શિષ્યગણો સાથે દુર્વાસા આવી અને દુર્વાસા કહે કે રાજન, તમે થોડી વાર રાહ જુઓ, અમે જરા સ્નાન ઇત્યાદિ કરીએ અને આપણે બંને સાથે દ્વાદશીના પારણા કરીએ. અમરીશ કહે ભલે. અને આ બાજુ દુર્વાસા એમના શિષ્યો વગેરે બધા એ સ્નાન કરવા માટે નદીના તટ પર ગયા. પણ બન્યું એવું કે સમય બહુ વધારે વીતી ગયો. થોડી જ ક્ષણોની અંદર દ્વાદશીનો ભાગ એ પૂર્ણ થવા આવ્યો. અને અમરીશ મનમાં વિચાર કરે છે, કહે કે જો હું અત્યારે પારણું નહીં કરું તો પછી મારું કરેલું એકાદશીનું ફળ એ નિષ્ફળ થશે. મેં એકાદશીનું વ્રત જે કર્યું છે એ નિષ્ફળ જશે, એ પૂર્ણ નહીં થાય. વિદ્વાનોની પાસે ચર્ચાઓ કરી. વિદ્વાનોએ કહ્યું કે તમે કદાચ દ્વાદશીના પારણા નિમિત્તે હાથમાં સમાયેલું જલ, તુલસીનું દલ એ લઈ અને જ્યાં તમે એનું આચમન કરો તો તમારા પારણા થયા પણ કહેવાય અને ન પણ થયા કહેવાય. તમારું વ્રત એ પૂર્ણ થાય. અમરીશ કહે ભલે. એમ કહી હાથમાં જલ લઈ તુલસીનું દલ એ બંને લઈને જલ જ્યાં પીધું અને તુલસીનું દલ મૂકવા જાય અને એ જ સમયે દુર્વાસા મુનિ ત્યાં પ્રગટ થયા. કહે છે કે અમરીશ, તું પહેલા મને ભોજન માટેનું આમંત્રણ આપે છે અને હવે મને છોડીને તે ભોજન કરી લીધું. હજી અમરીશ કઈ કહેવા જાય એ પેલા દુર્વાસા એકદમ ક્રોધિત થયા. કૃત્યા નામની રાક્ષસીને ઉત્પન્ન કરી આજ્ઞા આપી કે જાઓ, અમરીશને તમે બાળીને ભસ્મ કરો. અને કૃત્યા રાક્ષસી જ્યાં અમરીશને બાળવા માટે જાય એ જ સમયે એકદમ સુદર્શન ચક્ર આવ્યું અને સુદર્શન ચક્ર આવતા એ કૃત્યા નામની રાક્ષસીનો ભગવાને નાશ કર્યો. એ સુદર્શન પછી દુર્વાસાની પાછળ જવા લાગ્યું. દુર્વાસા વિચાર કરે કે હવે આ સુદર્શન મારી પાછળ પડ્યું છે, ક્યાંક મને પણ મારી નાખે. એકદમ દુર્વાસા પોતે ભયની અંદર દોડવા લાગ્યા. બ્રહ્મલોકની અંદર ગયા. બ્રહ્મા કહ્યું કે આ સુદર્શનને રોકવું એ મારું કામ નથી. શિવ પાસે ગયા. ભગવાન કહે કે આ સુદર્શન મારું નથી, નારાયણનું છે, તમે નારાયણ પાસે જાઓ. નારાયણ પાસે ગયા. વૈકુંઠની અંદર ભગવાન કહ્યું કે હે દુર્વાસા, તમે મારો અપરાધ નથી કર્યો, જેનો અપરાધ કર્યો છે એના શરણે તમે જાઓ. અહમ ભક્ત પરાધીનો. ભગવાન કહે છે કે હું પણ મારા ભક્તને પરાધીન છું. એટલે આ સુદર્શન ચક્ર મેં અમરીશની સેવામાં આપ્યું છે, હવે એને હું પણ રોકી ન શકું. દુર્વાસાને સમજાઈ ગયું. કહ્યું કે ભગવાનનો કદાચ અપરાધ થાય તો એમાં ક્ષમા એની પ્રાપ્તિ થઈ શકે, પણ ભગવાનના ભક્તનો જે અપરાધ કરે છે એની ક્ષમા ક્યારેય જીવનની અંદર પ્રાપ્ત થતી નથી. કોઈ ભગવાનની ભક્તિ કરતું હોય અને એને જો દુઃખી કરવામાં આવે તો ભગવાન ક્યારેય એ જીવાત્માને સુખ આપતું નથી. અહીંયા અમરીશનું ચરિત્ર બતાવ્યું અને એકાદશીના વ્રતનું મહાત્મ્ય બતાવ્યું. દુર્વાસાએ પોતાની ભૂલ સમજાણી અમરીશના શરણે ગયા. સુદર્શનને અમરીશે પ્રાર્થના કરીને સુદર્શન શાંત થયા અને બંને જણાએ મળી અને દ્વાદશીના પારણા કર્યા, જેમ આજે આપણે બધાએ કર્યા એમ.
આજે સારું છે કે એકાદશી નથી, નકર આ નંદ ઉત્સવમાં રમાત કેમ? એટલે ભગવાન આમ તો દયાળુ જ છે, બધું ભગવાન બધી રીતનું ધ્યાન રાખે છે. અહીંયા એકાદશીનું મહત્વ બતાવ્યું, કહ્યું કે જે મનુષ્ય, જે જીવાત્મા કદાચ જીવનની અંદર કોઈ પણ પ્રકારના વ્રતો ન કરે અને માત્ર એક એકાદશીનું જો ખાલી વ્રત પોતાના જીવનની અંદર કરે તો એના દરેક મનોરથ પૂર્ણ થાય અને એને દરેક વ્રતો કરવાનું પુણ્ય એ એકાદશીના વ્રત કરવાથી એને જીવનમાં પ્રાપ્ત થાય. પણ એ બધાય વ્રતોનું પુણ્ય ક્યારે મળે તો કે નિયમબદ્ધ એકાદશી કરવામાં આવે તો. પણ એ નિયમ થોડા એવા અઘરા છે ને કે એવી એકાદશી આપણે તો બહુ ન કરી શકીએ. એકાદશીનો નિયમ એવો છે કે આગલે દિવસે એટલે કે દશમના દિવસે બપોરે એક સમય ભોજન કરવું, પછી રાત્રિના ભોજનનો ત્યાગ કરવો. એકાદશીનો દિવસ આવે ત્યારે આખો દિવસ ઉપવાસ કરવો. ઉપવાસ એટલે તો કે કંઈ પણ ખાવું પીવું નહીં, એને ઉપવાસ કહેવાય. અને દ્વાદશીના દિવસે સવારના સીધું ઉઠીને રોટલા લઈને બેસી જવું. ઘણાને એવી ટેવ હોય કે ગઈકાલે એકાદશી હતી ને એમ તો બારસ છે, હવે બારસ છે કે ભૂખની બારસ છે એ કઈ ખબર પડે. ઉઠે ત્યારથી કે મારે તો કાલની એકાદશી બહુ ભૂખ લાગી, એટલે સવારના પોરમાં નાસ્તાના ડબ્બા લઈને બેસી ગઈ. એટલે એકાદશીનું સુંદર મહાત્મ્ય બતાવ્યું. હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો બ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો બ્રજ સુખ પામીએ. હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો બ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો બ્રજ સુખ પામીએ. હે મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. હે મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. આ તો નિયમની એકાદશી છે. આ જ રીતે એકાદશી થાય. એકાદશી એટલે તો કે 11ના દિવસે ઉપવાસ, એટલે ભગવાનની સમીપ જઈને બેસી અને ભગવાનના નામનો આખો દિવસ સ્મરણ કરવું. પણ આપણી એકાદશી થોડીક અલગ છે આના કરતા. એકાદશી, અને કેવી એકાદશી છે? એકાદશી કરીએ તો મોરલ પામીએ. મારે સામાની ખીચડી ખાવી છે. મારે સાબુદાણાની ખીચડી ખાવી છે, મારે બટેટાનું વેફર ખાવી છે. આ આપણી એકાદશી છે. એ સાથે રસી પાનો કેવડો ચટણી ખાવી છે. એકાદશી, એકાદશી કરીએ તો ફરાળી. એકાદશી હોય તો આપણે તો ઘરમાં એટલી બધી વાનગી બનાવીએ ફરાળમાં, અને બહેનો એવા તૈયાર કે નવી વાનગીઓ ગોતતા જઈએ કે ફરાળમાં શું ખવાય. પેલો તો ખાલી ફ્રૂટ ખવાય, પણ પછી તો કે હવે થોડુંક ફરાળી ચેવડો આવે, વેફર, ચટણી, એમાં પેટ થોડું ભરાય તો કે સૂકી ભાજી, રાજગરાન પૂરી. અને હવે તો એવી ફરાળની વસ્તુ આવે ને કે જમવાવાળા એમ કે આ જમવું નથી, અમારે હવે ફરાળ જ કરવું. ફરાળી ઢોકળા, ફરાળી ભજીયા, ફરાળી પીઝા,
અને હજી હું બેનો આવિષ્કાર બધા કરશે, નાસાવાળા જેટલા આવિષ્કાર નથી કરતા ને એટલે બહેનો ફરાળમાં ને એમાં બધા એમાં આવિષ્કારો કરે. પણ શુદ્ધ ભાવથી જે એકાદશીનું વ્રત કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આગળ કથા બતાવતા કહ્યું કે અમરીશે એકાદશીના વ્રત દ્વારા પોતે ભગવાનની પ્રાપ્તિ કરી છે. આગળ શ્રાદ્ધ દેવ મનુના પુત્ર થયા ઇક્ષ્વાકુ, અને ઇક્ષ્વાકુના વંશની અંદર માનધાતા નામના રાજા થયા. એમની 50 કન્યાઓ શોભરી ઋષિની સાથે પરણાવી, ત્રિશંકુનું ચરિત્ર બતાવી, હરિશ્ચંદ્રની કથા બતાવી. સત્યના કારણે હરિશ્ચંદ્ર પોતે વેચાયા અને એને પરમાત્માને પ્રાપ્ત. હરિશ્ચંદ્રના પુત્ર થયા રોહિત, રોહિતના પુત્ર થયા હરિત, અને હરિતના વંશની અંદર સગર નામના રાજા થયા છે. અશ્વમેઘ યજ્ઞ કરે ને યજ્ઞનું પશુ એટલે કે ઘોડો એ અશ્વ એ ઇન્દ્ર એટલે કપિલદેવ મુનિના આશ્રમની અંદર બાંધી દીધો. સગરના 60,000 દીકરાઓ એ અશ્વની શોધમાં ને શોધમાં કપિલ મુનિના આશ્રમ સુધી પહોંચ્યા. એમને એમ થયું કે કપિલે આ યજ્ઞનો અશ્વ ચોરી લીધો છે. એટલે સમિતિના ભાઈઓને વિનંતી કે છોકરાઓને થોડી આ બાજુ પાછળના સાઈડ લઈ જઈએ. 4 જગ્યા કહું છું, છોકરાઓને બધાને લીલા પાસે લઈ જઈએ. ચાલો ચાલો, કથામાં વિક્ષેપ પણ એવું ન કરતા, પેલા જ કરતા. અહીંયા કહ્યું કે 60,000 પુત્રો એ કપિલ મુનિને શબ્દો કહેવા લાગ્યા. અને કપિલ મુનિ ધ્યાનની અંદર બિરાજમાન હતા. ધ્યાનમાંથી જાગૃત થયા. ક્રોધાગ્નિથી એ પોતે 60,000 સંતાનો એ પોતે બળી અને ભસ્મ થયા છે. સગરના પુત્ર જેનું નામ છે અશ્મંજસ, એના પુત્ર છે અંશુમાન. અંશુમાને પોતે કપિલ મુનિના આશ્રમની અંદર ગયા. કપિલદેવજી પાસે ક્ષમા માગી અને કહ્યું કે આ પિતૃઓનો ઉદ્ધાર કઈ રીતે કરવો. ત્યારે કપિલદેવજી કહે કે સ્વર્ગની અંદરથી જો ગંગાજી પોતે પૃથ્વી ઉપર પધારે તો આ તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય. કહ્યું કે એના માટે શું કરવું. ગંગાજીનું તપ કર્યું, અશ્વ લઈ અને સગર રાજાને આપ્યો. અંશુમાન પોતે માં ગંગાને પ્રસન્ન કરવા માટે તપ કરવા માટે ગયા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો પણ ગંગાજી પોતે પ્રસન્ન ન થયા. એ અંશુમાનનો દેહ પડી ગયો. એમના પુત્ર થયા દિલીપ. એમણે ગંગાજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું. એમને પણ ગંગાજી પ્રસન્ન થયા. એમનો પણ દેહ પડ્યો અને એમના એ દિલીપના પુત્ર થયા ભગીરથ. ભગીરથે ગંગાજીની કઠોર તપસ્યા કરી અને એ સમયે ગંગાજી પોતે પ્રગટ થયા. કહ્યું કે તમે 3 પેઢીથી મારું તપ કરો છો, કહો તમારી ઈચ્છા શું છે. ભગીરથ કહે કે માં, અમારી એક જ ઈચ્છા છે કે તમે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર તમે પધારો અને અમારા પિતૃઓનો તો ઠીક પણ સમસ્ત સૃષ્ટિનું તમને કલ્યાણ કરો, દરેક જીવાત્માનો તમે ઉદ્ધાર કરો. પણ ગંગાજીને મનની અંદર થોડો અહંભાવ હતો. કહે છે કહ્યું કે ભગીરથ, હું તારા માટે પૃથ્વી ઉપર આવવા માટે તૈયાર છું, પણ મારો વેગ એટલો છે કે જો હું સીધી સ્વર્ગથી પૃથ્વીની અંદર આવું, પૃથ્વી ઉપર આવું તો પૃથ્વીને ચીરી અને હું સીધી પાતાળમાં ચાલી જઈશ. કહ્યું કે તું મને કોઈ જીવી શકે એવી કોઈ વ્યવસ્થા કર અને પછી હું પૃથ્વી ઉપર વહન કરીશ. ભગીરથ મુંજાયા, વિચાર કર્યો કોની પ્રાર્થના કરું. મહાદેવજીને યાદ કર્યા. ભગવાન મહાદેવને પ્રાર્થના કરી. ભગવાન કહે છે કહ્યું કે ભગીરથ, હું એ ગંગાજીને ઝીલીશ, મારી જટાની અંદર એને સ્થાન આપીશ. કારણ કે ગંગાજી એ સ્વયં પરમાત્માનું ચરણનું ચરણામૃત છે. એ કોઈ સામાન્ય નદી નથી, એ ભગવાનનું ચરણામૃત છે. વામન સ્વરૂપે ભગવાને અવતાર ધારણ કર્યો અને બ્રહ્માજીએ કમંડલના જલ દ્વારા એ ભગવાનના ચરણનું પ્રક્ષાલન કર્યું. એ સમયે એમાંથી ગંગાજી ઉત્પન્ન થયા છે.
અને ભગવાન કહે કે ગંગાજી એ ભગવાનનું ચરણામૃત છે. ભગવાન ભોળાનાથ કહે એટલે ચરણામૃતને હંમેશા મસ્તક ઉપર ધારણ કરાય. પેલા તો ભગવાને કહ્યું કે મારો વિચાર હતો કે ગંગાજીને મારા ખપ્પરની અંદર ધારણ કરીશ, પણ ભગવાનનું ચરણામૃત છે એટલે હું મારા મસ્તક ઉપર ધારણ કરું. ગંગાજી આવ્યા પણ મનની અંદર અહમ અભિમાન છે. ભગવાન ભોળાનાથને કહ્યું કે મહાદેવજી તમને ખબર છે મારો વેગ કેટલો છે? હું તમને પણ સાથે લઈને પાતાળમાં જતી રહીશ. ભગવાન ભોળાનાથ કહે કે તો લઈ જા. અહીંયા તો ક્યાં ઘર કાંઈ નક્કી જ નથી. ઘડીક સ્મશાનમાં, ઘડીક કૈલાસમાં, ઘડીક અહીંયા રામેશ્વર મંદિરે આવીને બેસે છે. અને તું મને પાતાળમાં લઈ જતી હોય તો મારે તો ભગવાનનું ભજન કરવું છે. હું તો ત્યાં ભગવાનનું ભજન કરીશ. પણ એક વાત યાદ રાખજે, કહ્યું કે હે ગંગા, તારામાં જેટલી શક્તિ હોય એટલી શક્તિ સાથે તું મારા મસ્તકની અંદર પ્રવેશ કરજે. અને એ સમયે ગંગાજી પોતે જળધારા રૂપે એકદમ કડકડ કડકડ કરતા સ્વર્ગમાંથી ભગવાનની જટાની અંદર આવવા માટે તૈયાર થયા. ભગવાને એકદમ જટાને ખોલી ગંગાજીનું અવતરણ થયું અને ભગવાન જેવા ગંગાજી ભગવાનના મસ્તકની અંદર સમાયા એટલે તરત ભગવાન ભોળાનાથે જટાને બાંધી દીધી. આખા ગંગાજી એ ભગવાનની જટાની અંદર સમાઈ ગયા અને ગંગાજી બધે ફરવા લાગ્યા. વિચાર કરે છે કે આ હું ક્યાં દેશમાં આવી ગઈ. મહાદેવજીને કહ્યું કે પ્રભુ આપણે ક્યાં છીએ? ભગવાન કહે કે હું તો ત્યાં ઊભો છું, જ્યાં ઊભો તો ત્યાં. કહ્યું કે પ્રભુ આ તો કોઈ મોટું જંગલ હોય એવું લાગે છે. ભગવાન કહે કે ગંગાજી એ જંગલ નથી, એ મારી જટા. ગંગાજીનું અભિમાન દૂર થયું અને ભગીરથની પ્રાર્થનાથી ભગવાન ભોળાનાથે એક લટને છોડી અને એમાંથી ગંગાજીને પ્રગટ કર્યા છે. વિચાર કરો કે ભગવાન ભોળાનાથે બધાની ઉપર કૃપા કરી અને એક જ લટ છોડી તો એ માતાજીનું સ્વરૂપ કેવું છે? ગંગોત્રી તમે જાઓ, હરિદ્વાર તમે જાઓ, હરિદ્વારમાં તમે નાવા જાઓ ને ગંગાજીમાં, અને જો સાંકળ ન પકડો તો ગંગાજી વગર ટિકિટે ઠેઠ કલકત્તા લઈ જાય. પણ એ ગંગાજી કૈલાસમાંથી ગુપ્ત સ્વરૂપે ગંગોત્રી સુધી આવીને ત્યાંથી માતાજી દર્શન આપે અને છેક ત્યાંથી લઈ કપિલ મુનિના આશ્રમે થઈ ભગીરથના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરી અને માતાજી કલકત્તાથી 250 કિલોમીટર દૂર ગંગા સાગરની અંદર માતાજી પોતે ભળી જાય અને એ પતિત પાવની માં ગંગા દરેક જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે પોતે તત્પર. હો મૈયા, હો ગંગા મૈયા, મૈયા, હો ગંગા મૈયા, ગંગા મૈયા એ ભગીરથના પિતૃઓનો ઉદ્ધાર કરી અને સમુદ્રની અંદર પોતે વિલીન થયા. કહ્યું કે ગંગાજીએ માત્ર ભગીરથના પિતૃઓનો નહીં પણ સમસ્ત સૃષ્ટિના પિતૃઓનો માએ ઉદ્ધાર કર્યો. અને આજે પણ યુગો પછી પણ એ ગંગાજી એના એ જ સ્વરૂપે હંમેશા પોતે વહન કરી રહ્યા છે. ત્રિલોક પાવની કહ્યું કે ગંગાજી એ ત્રણેય લોકની અંદર વિદ્યમાન છે. સ્વર્ગની અંદર પણ ગંગાજી છે, પૃથ્વી પણ ગંગાજી છે અને પાતાળની અંદર પણ મા ભગવતીનો વાસ.
અને ત્રણેય લોકને પાવન કરનાર. કહ્યું કે એ મહારાજ ભગીરથ એમણે પોતાના પિતૃનો ઉદ્ધાર કર્યો. આગળ કહ્યું કે ભગીરથના વંશની અંદર સૌદાસ નામના રાજા થયા. સૌદાસના ખટવાંગ થયા. ખટવાંગ રાજાને માત્ર 2 ઘડીનું આયુષ્ય પ્રાપ્ત થયું. અને સુખદેવજી કહે છે કે રાજન, એ ખટવાંગ રાજાને મેં દસમ સ્કંદનો પાઠ કરાવી અને મેં મોક્ષની ગતિ અર્પણ કરી છે. કહ્યું કે ખટવાંગના પુત્ર થયા દીર્ઘબાહુ, એમના પુત્ર થયા રઘુ. અને એ રઘુ રાજા એટલા બધા પ્રતાપી થયા કે એમના નામ ઉપરથી એ સૂર્યવંશને રઘુવંશ કહેવામાં આવે. કહ્યું કે રઘુ રાજા એટલા બધા પ્રતાપી હતા કે એ રઘુ રાજા એક વખત પોતે સંધ્યા વંદન કરવા માટે બેઠા હતા અને લંકાપતિ રાવણ એ પોતાના બળના અભિમાનથી વિચાર કરે કે મારે આ રઘુની સાથે યુદ્ધ કરવું છે. યુદ્ધ કરવા માટે તૈયાર થયા. પણ એ સમયે રઘુ રાજાએ એક માત્ર લીલા કરી. પોતે જે દરબાસન પર બેઠા હતા એ દરબારની સળી લઈ અને ઉત્તર તરફ જ્યાં ફેંકી અને ફરી પાછા રઘુ રાજા પોતે પોતાનું સંધ્યાવંદન કર્મ પોતે કરવા લાગ્યા. સંધ્યાવંદન પૂરા થયા ત્યારે રાવણે પેલા પૂછ્યું, કહ્યું કે મહારાજ તમે આ શું કર્યું? આ દર્ભની સળી ફેંકી એ શું હતું? રઘુ રાજા કહે કે બીજું કંઈ નહીં, પણ અહીંથી 10 યોજન દૂર એક સિંહ એ ગાયને મારવા માટે જઈ રહ્યો હતો અને મેં એ દર્ભની સળી ફેંકી અને સિંહને મેં નાશ કર્યો. એ ગાયને મારતા એને અટકાવ્યો. આટલું જ્યાં સાંભળ્યું એટલે રાવણ સમજી ગયો કે હવે આની આજે યુદ્ધ કરાય. આ એક ડાબડાની સળી ફેંકી અને સિંહને જો 10 યોજન દૂર મારી નાખતા હોય તો હવે આની આજે યુદ્ધ થોડું કરાય. એટલે રાવણે યુદ્ધ કરવાનો વિચાર છોડીને વળી પાછો લંકાની અંદર વયો ગયો. કહ્યું કે એટલા પ્રતાપી એ રઘુ રાજા પોતે થયા અને એ વંશનું નામ રઘુવંશ પડ્યું. કહ્યું કે રઘુના પુત્ર થયા પૃથુશ્રવા અને પૃથુશ્રવાના પુત્ર થયા અજ અને અજના પુત્ર થયા દશરથ. કહ્યું કે દશરથ રાજાને 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આ 3 રાણીઓ એમને ત્યાં સંતાન નથી. ગુરુના દ્વારે જઈ દશરથ રાજાએ પ્રાર્થના કરી અને વશિષ્ઠજી જે દશરથના કુલગુરુ છે એમણે કહ્યું કે હે રાજન, તમે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. ઋષ્ય શૃંગને બોલાવી એમની પાસે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. યજ્ઞ નારાયણ ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થતાની સાથે એક ચરુ એ વશિષ્ઠજીને અર્પણ કર્યું. વશિષ્ઠજીએ રાજાને અર્પણ કર્યો. રાજાએ 3 રાણીઓને આપ્યો. રાણીઓને આપી અને ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. પણ બન્યું એવું કે એ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાએ 3ને સરખો એ ચરુનો ભાગ આપ્યો. પણ એમાંથી સુમિત્રાના હાથમાં જે ચરુ હતો એ એક શમળી આવી અને એ પ્રસાદ પોતે લઈ ગઈ. આ બાજુ કૌશલ્યા અને કૈકેયી બંને પોતાના પ્રસાદમાંથી થોડો થોડો ભાગ એ સુમિત્રાને આપ્યો. સુમિત્રાએ એ વખતે વરદાન આપ્યું, વચન આપ્યું કે આ પ્રસાદ થકી જો મારે ત્યાં 2 સંતાનો થશે તો આપના બંનેના બાળકોની સેવામાં હું એ સંતાનો અર્પણ કરીશ. અને સુખદેવજી કહે છે કે સમય જતા એ યજ્ઞનારાયણ ભગવાનના પ્રસાદ થકી દશરથ રાજાના 3 રાણીઓને ત્યાં એમના ગર્ભની અંદર ભગવાનના દિવ્ય સ્વરૂપનું પ્રાગટ્ય થવા માટે જઈ રહ્યું છે. તે જ પધાર્યું છે. કૌશલ્યના ઉદરની અંદર ભગવાનનું તેજ આવ્યું. સમય વીતવા લાગ્યો અને સમય વીતતા એ દશરથ રાજાની 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા આ બંનેને ત્યાં 3ને ત્યાં મળી અને 4 પુત્રોની ઉત્પત્તિ થઈ. ધીમે ધીમે કરતા સમય વીતવા લાગ્યો. સમય વીતતા
એક પછી એક માસ વીતવા લાગ્યા અને એમાં બરાબર ચૈત્ર માસ મધુ માસ એનો પ્રારંભ થયો છે. ભગવાનનું પ્રાગટ્ય થવાનો સમય નજીક આવ્યો છે અને એ સમય નજીક આવતા ભગવાન મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે ભગવાન પ્રગટ થવાના છે એટલે સમસ્ત સૃષ્ટિ એ આનંદમય બની છે. સુંદર સોળે કળાઓએ પ્રકૃતિ ખીલવા લાગી છે. ધીમે ધીમે કરતા ચૈત્ર માસ આવ્યો અને ચૈત્ર માસની એક પછી એક તિથિઓ પવિત્ર આવવા લાગી. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને બરાબર ચૈત્ર શુક્લ નવમીનો દિવસ આવ્યો અને નવમીનો દિવસ આવતા જ સવારથી ભગવાન સૂર્યનારાયણ એક કંઈક અલગ જ પ્રકાશ સુવર્ણ કાંતિથી ભગવાન પોતે પોતાનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. મંદ શીતલ પવન વાવવા લાગ્યો છે, સુગંધિત વાયુ વાવવા લાગ્યો છે, પ્રકૃતિઓ જાણે ખીલવા લાગી છે અને એવા સુંદર વાતાવરણની અંદર બરાબર ધીમે ધીમે કરતા સમય વીતવા લાગ્યો અને સમય વીતતા વીતતા બરાબર મધ્યાહ્ન કાળ થવા માટે નજીક આવ્યો અને બરાબર મધ્યાહ્ન કાળ અને 12 વાગ્યા અને 12 વાગતા કૌશલ્યાના ભવનની અંદર ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે સૌથી પહેલા પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. શુક્લ